તમારું સ્વાગત છે મારી ચેનલ શ્રીહરિ રસોઈમાં। આજે આપણે બનાવીશું એકદમ નવી રીતે પરફેક્ટ દિવાળી સ્પેશિયલ કેરેમલ ખીર। તો મારી ગેરંટી છે કે તમે ક્યારેય પણ આવી સ્વાદિષ્ટ ખીર ઘરે બનાવી અને નહીં તૈયાર કરી હોય। તો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ। તો તેના માટે સૌ પ્રથમ તમારે જરૂરત પ્રમાણે ચોખા લઈ લેવાના છે। તેને 2 થી 3 વખત સારા પાણી વડે ધોઈ અને આપણે ચડાવવા માટે મૂકી દઈશું। તહેવાર સ્પેશિયલ માત્ર 5 મિનિટની અંદર જ બની અને તૈયાર થઈ જતી એકદમ ટેસ્ટી એવી ખીર આપણે બનાવીશું। તો તમે જોઈ શકો છો આપણા ચોખા જે છે તે સારી રીતે કૂક થઈ ગયા છે। તેની અંદરનું પાણી જે છે તે બધું જ બળી જાય ત્યાં સુધી આપણે ચોખાને ચડાવી લેવાના છે। ત્યારબાદ અહીંયા હું ગાયનું જે રૂમ ટેમ્પરેચર પર દૂધ હોય છે તે એડ કરી દઈશ। તો દૂધ તમારે જેટલી ખીરને ઘાટી રાખવી હોય તે પ્રમાણે એડ કરી દેવાનું। દૂધ એડ કર્યા બાદ સારી રીતે મિક્સ કરી લઈશું। હવે જે આપણે નવી રીતે ખીર બનાવવાના છીએ તેના માટે એક નોનસ્ટિક તવા પર આપણે ખાંડ એડ કરી દેવાની છે। ત્યારબાદ તેની અંદર આપણે 1 ચમચો ભરી અને પાણી એડ કરીશું। હવે આપણી ખાંડ જે છે તે સારી રીતે મેલ્ટ થાય ત્યાં સુધી તેને આપણે ગેસ ઉપર સારી રીતે મિક્સ કરતું જવાનું છે। તો અહીંયા તમારે એક વાતની ખાસ ધ્યાન રાખવી કે ખાંડ જે છે તે કેરેમલ કરવા ટાઈમે તમારે ઝીણી જ ઉપયોગમાં લેવી। જો જાડી ખાંડ હશે તો તેને ઓગળતા વધુ ટાઈમ લાગશે અને તેનો જે સ્વાદ જે છે તે પણ કડવો થઈ શકે છે। તો આપણી ખાંડ જે છે તે મેલ્ટ થવા લાગી છે, તેનામાં હલકો એવો બ્રાઉન કલર આવી જાય ત્યાં સુધી આપણે તેને મેલ્ટ કરવાની છે। તો આ એકદમ પરફેક્ટ છે। હવે આપણે તેને ઉકળતા દૂધની અંદર એડ કરી દઈશું। તો પ્રોસેસ કરતી વખતે તમારે થોડું ગેસથી દૂર થઈ જવાનું, કારણ કે તેની અંદરથી બહુ જ એવા છાંટા દૂધના ઉડતા હોય છે, કારણ કે આપણી ખાંડ જે છે તે એકદમ ગરમ હોય છે। હવે આપણે કેરેમલ એડ કર્યા બાદ સારી રીતે મિક્સ કરીશું। ત્યારબાદ આપણા મનગમતા બધા જ ડ્રાયફ્રૂટ્સ એડ કરી દઈશું। તો અહીંયા મેં એલચી, કાજુ, બદામ, પિસ્તા લઈ લીધા છે, તેની કતરણ કરી અને હું એડ કરી દઈ રહી છું। હવે આપણે તેને સારી રીતે ઉકાળી લેવાની છે। તો અહીંયા ખાંડનો પ્રયોગ જે છે તે તમે જેટલું ગળ્યું ખાતા હોય તે પ્રમાણે તમારે કરવાનો। તો તમે જોઈ શકો છો આપણા ભાત જે છે તેની અંદર કેવો સરસ બ્રાઉન કલર આવી ગયો છે। તો છે ને એકદમ નવી અને ટેસ્ટી, જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી કેરેમલ ખીરની રેસિપી। તો અહીંયા તમે આ ખીરને અલગ ફ્લેવરમાં પણ બનાવી શકો છો। જો તમે વેનીલા એસેન્સ એડ કરશો તો આ ખીર આઈસ્ક્રીમ જેવી પણ લાગે છે। જો વેનીલા એસેન્સ એડ કરતા હોય તો તમારે તેને ફ્રીજની અંદર 2 થી 3 કલાક માટે મૂકી દેવાની। તો અહીંયા આપણી ખીર જે છે તે સારી એવી મલાઈદાર થઈ જાય ત્યાં સુધી તેને આપણે ઉકાળી અને તૈયાર કરી લઈશું। તમારે ખીરને જેટલી ઘાટી રાખવી હોય તેટલી તમે તેને ઉકાળી શકો છો। તો અહીંયા આપણી ખીર જે છે તે એકદમ પરફેક્ટ બની તૈયાર છે, તેને આપણે સર્વ કરીશું। તો એકદમ દિવાળી સ્પેશિયલ આ સ્વીટની રેસિપી તમને કેવી લાગી એ મને જરૂરથી જણાવજો। આજ માટે આટલું જ, ફરી મળીશું નવી રેસિપી સાથે।